નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે। ત્યારે ગઈકાલે ગુજરાતમાં એક જ દિવસમાં વીજળી પડવાથી કુલ 60 લોકોના મોત નીપજ્યા છે। રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં 3.5 ઇંચ, ગોંડલમાં 4.5 ઇંચ ખાબક્યો છે। જેડકો સબસ્ટેશનમાં વીજળી પડતા પાવર સપ્લાય ઠપ થઈ ગયો છે। ધારી, દાહોદ, ધાનપુર, સુરતના માગરોડમાં વીજળી પડી હતી, જેમાં અલગ અલગ જગ્યાએ 7 લોકોના મોત નીપજ્યા છે। જી હા મિત્રો, પાવી, જેતપુર, મોકડ ગામમાં વીજળી પડવાથી મોત થયું છે, તો દાહોદમાં વીજળી પડતા 2 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગોના સ્થળોમાં ભારે વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઘણા સ્થળોએ પણ વરસાદ પડી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।